વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતીયો વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે। એક અહેવાલ અનુસાર લગભગ અડધા ભારતીયો એટલા આળસુ બની ગયા છે કે તેઓ રૂટીન માટે જરૂરી શારીરિક શ્રમ પણ કરતા નથી અને જેના કારણે તેઓ 2030 સુધીમાં એટલે કે આવનારા 6 વર્ષની અંદર ગંભીર બીમારીઓનો શિકાર બની શકે છે। નવાઈ લાગીને જાણો WHOના આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે। WHO અનુસાર દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે સપ્તાહમાં ઓછામાં ઓછા 150 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી કરવી જરૂરી છે, પરંતુ અડધા પ્રમાણમાં લોકો આ બાબતે આળસુ છે અને જેના કારણે તેઓ ક્રોનિક બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છે। જો લોકો આ ટેવ નહીં બદલે તો લાંબા ગાળે તેઓના ખરાબ પરિણામ પણ તેમણે ભોગવવા પડશે। આળસુ ભારતીયો। ભારતમાં 57% મહિલાઓ શારીરિક રીતે એક્ટિવ નથી, 42% પુરુષો અનફિટ। 2000ના વર્ષમાં 22.3% આળસુ હતા। હાલ 49.4% લોકો આળસુ છે। વિશ્વના 31.3% લોકો અનફિટ છે। એક અહેવાલ અનુસાર ભારતમાં લગભગ 57% મહિલાઓ ખૂબ જ ઓછી ફિઝિકલ એક્ટિવિટી કરે છે અને જ્યારે 42% પુરુષો એવા છે જે ખૂબ જ ઓછો શારીરિક શ્રમ કરી રહ્યા છે। વર્ષ 2000માં આ આંકડો 22.3% હતો, જે વધીને 49.4% થઈ ગયો છે। એવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આંકડા રજૂ કરવામાં આવ્યા છે। તેઓના મતે જો હજી પણ ભારતીયો આળસ નહીં છોડે તો 2030 સુધીમાં લગભગ 60% ભારતીયો સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડશે। રિપોર્ટ અનુસાર 31.3% એટલે કે વિશ્વભરના લગભગ ત્રીજા ભાગના લોકો ફિઝિકલ એક્ટિવ નથી, તેઓ અનફિટ છે। સંશોધકોના મતે 2010માં વૈશ્વિક સ્તરે શારીરિક રીતે સક્રિય ન હોય તેવા પુખ્ત વયના લોકોની સંખ્યા 26.4 હતી, જે 2022માં 5% વધી। તેમજ વૈશ્વિક સ્તરે 60 વર્ષ અને તેથી વધુ વયના પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ફિઝિકલી એક્ટિવિટી ન રહેવાનો દર એ સીધો વધી રહ્યો છે। હેલ્થ એક્સપર્ટ અનુસાર દરેક વ્યક્તિએ સપ્તાહમાં ઓછામાં ઓછા 150 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી કરવી જરૂરી છે। તેમજ એવું પણ જરૂરી નથી કે જીમ જ જવું, તમે વોક કરી શકો છો, જોગિંગ કરી શકો છો। આ સિવાય સાયકલિંગ, સ્વિમિંગ, રનિંગ જેવી ઘણી બધી એક્સરસાઇઝ છે જે તમે કરી શકો છો। જો કે આપણને વધુ પડતી સુવિધાઓ મળી રહેવા છતાં પણ આપણે આટલું પણ નથી કરી શકતા અને જેના કારણે જાણતા અજાણતા ઘણી બધી બીમારીઓને આપણે નોતરીએ છીએ, જે ક્યારેક માનસિક બીમારીઓનું પણ કારણ બની શકે છે। જો તમે દરરોજ શારીરિક શ્રમ કે કોઈ પણ પ્રકારની કસરત ન કરતા હોવ, આખો દિવસ બેઠા રહો છો, તો ખોરાકમાંથી મળતી એનર્જીનો ફેટ તરીકે તમારા બોડીમાં સંગ્રહ થશે, જે સ્થૂળતાને વધારશે અને તેના કારણે શરીર આપોઆપ ઘણા રોગોનું ઘર બની જશે। શારીરિક રીતે સક્રિય ન રહેવાના કારણે કોલેસ્ટ્રોલ પણ વધશે, જે રક્તવાહિનીઓમાં જમા થવા લાગશે અને હૃદય સંબંધિત બીમારીઓનું કારણ બનશે। આથી એવું કહી શકાય કે થોડી કસરત બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવા ક્રોનિક રોગોનું જોખમ ઘટાડી શકે છે। ભારતીયોમાં આળસનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે। વર્લ્ડના બીજા બધા દેશોના માણસોની સરખામણી કરીએ તો ભારતના લોકોમાં મસલ માસ ઓછો છે। ભારતના લોકોનો ખોરાક મોટા ભાગના લોકોનો શાકાહારી છે, જેમાં અમુક વિટામિન જેમ કે વિટામિન B12, D3, આયરન જેવા ઘણા બધા વિટામિન અને મિનરલની ઉણપ હોય છે। ઊંઘ ભારતીય માણસમાં પૂરતી નથી અને મેન્ટલ ડિપ્રેશનનું લેવલ વધારે છે। આ અમુક કારણોને લઈ અને ભારતીય માણસની આળસનું લેવલ વિશ્વના વિકસિત દેશના માણસના આળસના લેવલ કરતાં ઘણું વધારે છે, કે જેનાથી ભારતીય માણસ વધુ આળસુ છે તેવો WHOનો રિપોર્ટ આવ્યો છે।